એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને હું અત્યારે જસ્ટ ફ્રી થઈ છું. બધું કામ પતી ગયું છે, બસ એક થોડુંક નાનું એવું કામ રહી ગયું છે, કપડાં સકેલવાનું. કેમ કે કપડાં હમણાં હાથે ધોઈ છે ને તો બહુ લેટ સુકાય છે. હજી રિપેરિંગ કરવાવાળા ભાઈ આવ્યા નથી. આજે આવું કાલે આવું, આજે આવું કાલે આવું એમ કરે છે. અત્યારે ફોન કર્યો હતો કે હમણાં આવું છું. હવે આવે તો ઠીક છે, નકર પછી મારે કંપનીવાળા ભાઈને ફોન કરવો પડશે અને એને જ બોલાવવો પડશે. તો ચલો, આપણે જમવાનું બાકી છે, હમણાં જમી પણ લઈએ અને કપડાં સકેલી નાખીએ. બહુ લેટ થઈ ગયું છે કેમ કે આજે મારે કામ છે ને બહુ બધા હતા ને, તો મારે આજે બ્લોગ બનાવવામાં લેટ થઈ ગયું. અને હરી તો સાઈડ પર જતા રહ્યા છે. સવારે 7 વાગે તો મારે જાગવાનું જોઈએ કમ્પલસરી ટિફિન બનાવવા. તો કંઈ નહીં, ચલો હવે આપણે કામ થોડુંક પતાવી દઈએ, વાળ સુકાઈ લઈએ અને પછી જમી લઈએ. હવે ટાઈમ ઓફ થઈ ગયો બહુ વાત. ઈ તો હું કરે છે એવું? જો વાળ વીખી નાખ્યા હોતે આવું કરવાનું. 4 વાગી ગયા છે, હું જમવા બેસી ગઈ છું. આપણે સવારમાં બનાવ્યું હતું હરી માટે મગનું શાક. તો જો મગનું શાક, પાપડ, છાશ, બનાના અને રોટલી લઈને આવી ગઈ છું. અને ગટ્ટુ જો બાર એની કારથી રમે છે, કેમ કે રિમોટવાળી કાર છે ને, મને એવું લાગે છે એ 3-4 દિવસમાં એ ફિનિશ જ કરી દેશે. એટલું એનાથી રમે છે ને, એટલે ગમે ત્યાં જવા દે ગાડી, પછાડ કરે એટલે એ પૂરી કરી દે. કાંઈ નહીં, ચલો નવરી થઈ જાય પછી બીજા રમકડાનો વારો આવે ને તોડવાનો. એને કેટલા રમકડા છે, ક્યાંથી રમે, કેટલા રમકડાથી રમે એવું થાય ને, એટલે એક તૂટે તો બીજાથી રમે એવું થાય ભાઈ. કાંઈ નહીં, ચલો આપણે જમી લઈએ. છોકરાનું તો એવું જ હોય, જે નવું રમકડું ભાડે એનથી રમે. તો ચલો, મારે હવે અત્યારે આ કપડાં સકેલવાના છે અને મશીનવાળા આવ્યા છે ભાઈ, રિપેરિંગ કામ ચાલુ કર્યું છે એણે. એવું કીધું છે હવે મારે એ ક્યાંના સ્પેર પાર્ટી કે ત્યાં લઈ જવા પડશે. એ કે શોપ પર એ કે અહીંથી નહીં થાય એવું કહે છે. પહેલાંય કરી ગયા હતા, થોડુંક ટચમાં એને પ્રોબ્લેમ થઈ ગઈ હતી. ટચ કરે ને તો ઓટોમેટિક બંધ થઈ જાય એવું થઈ ગયું છે. તો પાછું એણે ખોલ્યું છે અને લઈ જાય છે હવે રિપેર કરીને. કાલે આપે, પમદી આપે, હવે 2 દી એમાં ચાલે મારે તો વાત જવા દે. તો બેન સેન્ડલ પહેરે છે, એ જાય છે બહાર. એને એનું બેગ હોતે તૈયાર કર્યું છે, સમજો. એમાં રૂમાલ નાખ્યો હો ગટ્ટુ. ગટ્ટુ આમાં રૂમાલ નાખવાનો છે. ઊભી રહે, આપું રૂમાલ. હાલ રૂમાલ દવા અહીંયા હાલ, મમ્મા રૂમાલ આપે. હાલ તો હાલ, પછી બેગમાં નાખ દે રૂમાલ. બેગમાં નાખ દેવો. દાજ તો અહીંયા મેં મૂક્યો. નાખ દે બેગમાં. હા, ચેન બંધ કરી દેવો. લાય મમ્મા કરી દે. જો બેને બેગ ખંભામાં નાખી દીધું છે. બાય બાય, ટાટા, આવજો. એવું લાગે ને સ્કૂલે જતું હોય એવું. બાય ગટ્ટુ. જો એવું લાગે સ્કૂલે જતું હોય એવું મમ્મી. જો ગટ્ટુ આવી ગયું છે, એ કંઈક લઈને આવ્યું છે. ગટ્ટુ તું શું લાવ્યું? ક્યાં લેકે આયા બચ્ચા? બોલો બોલો. કેક લાવી છે, આમ જોઈ. ઓ તો અચ્છા વાલા હે. લાવો બેગ. એવું કર્યું તું? એવું કર્યું તે? સમજો નાની બોલાવે. નાખી લો હવે, ખબર છે તમારા હાથમાં તેલ હતું. કાગટુ सब मालूम होता है इसको, सब खाना है, खाना है. हां, तेल नखाई दो. हालो, ઈ તો હોય ને થોડું હાથ લીધો. હાથ લીધી ગયો પછી લ્યો. ટી શર્ટ પર થોડું લૂસાય. મારું તો ટી શર્ટ માં લૂસે તો ન્યાય નો લૂસાય. બાપ દીકરી બે હરખા. બાપા થાકી ગયા દીકા.
બસ સાફ જો, થઈ જો. ગયો. હારા થઈ ગયા. નકરું ગંદુ કરતા બે ઓ, ગુલ્લો વાળો. લે 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 નાચ કરવા મેં ગતું કે સાથ. બે મારો દીકરો ડાયો ને પાટલે બેહીને નાયો. બસ હાલો ખાઈ જો હાલો કોકો 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 કોલા તો બધા મામાને શું વાંધો છે પણ પણ એને આપણે ખાવાનું બની નાખી કેમ ક્યાં આમ ઊભી ઊભી વાત કરતો હરખી મને વાત સમજાય. કરતો શું કહેશો? પાપા રે. શું કહેશો? શું થાય? શું કરે ઈ? બધું ખાઈ જાય. તો ભલે ને કોઈ ખાઈ જાય. ઈ એના ભાગનું ખાઈ અરે જાય. રા આપણે ઢોળી નાખ્યું હા. કેવું ને સોબન કીધું ઈ કે છે કે મજા મામા આવે ને આપણા ઘરેથી બધું ખાઈને વયા જાય એને ન થાવા દેવાય બોલાવ દે ને કટુ બોલાવ દે મજા મામાને બોલાવે તે ખાવ કેમ કેમ પણ વાંધો હું તને કેમ તને શું વાંધો છે એમ પૂછે પાપા તને હું વાંધો કેમ નથી બોલાવો મજા મામા પણ આપણે ઝાઝુ મગાવશું ને બધું ન ખાય કે આપણે ઝાઝુ મગાવશું દીકા લાડ બધું મગાવશું એટલે ન ખૂટે બરોબર બરોબર પાપા જેવું થવાનું દીકા કોઈ ખાવાનું ના નહીં પડે ઓકે ઓકે અરે બેનપણીને તો કઈ ના ના પાડતી એને તો બધું દેશો ઈ મજા મામા યાર એન દુશ્મની છે ને એટલે બેનપણી છે તો બધું ખાઈને વહી જાય તે કઈ નહીં હે ગટુ मैं नहीं बताऊंगा। રિહાઈ ગઈ તમારથી લ્યો મનાવો હવે લ્યો આ મારો ખાવા હાલો ભાઈ નત બોલાવા નત બોલાવા એમ કહી દો પાટલી એમ કહી દો નત બોલાવા એમ કહી દો પેલા પડશે આ ગટુ ડાન્સ ગટ્ટુ શું કરે છો એવું છે એવું અરે વાહ લેશન કરે છે લીટા કરે છે કલર બોર્ડમાં જો એની ગુડિયાને ક્યાં એને બેહાડી છું તો 8 વાગી ગયા છે ને અત્યારે જમવામાં બનાવવાનું છે પાઉંભાજી જો આપણે જો બધાએ વેજીટેબલ બાફી નહીં ખાતા ને મેશ પણ કરી દીધા છે આપણે મસ્ત મજાના કાંદા કટ કરવાના છે બાકી આદુ લસણ અને ટમેટા કટ થઈ ગયા છે ને આમાં બનાવ્યું છે દૂધીનું શાક પપ્પા માટે દૂધીનું શાક બનાવ્યું છે તો કંઈ નહીં ચલો આપણે ફટાફટ આપણે ભાજીને વઘારી નાખીએ ગરમા ગરમ અને પછી જમી લઈએ તો રેડી છે આપણી ગરમા ગરમ પાઉંભાજી હવે આની ઉપર આપણે નાખી દઈએ મસ્ત મજાના ધાણા એટલે રેડી છે ખાવા માટે તો ચલો હવે કાંદા ટમેટા કટ કરી નાખીએ અને પછી બેસી જઈ જમવા એ બંદર આમ જો એના નાટક જો બંદર બની ગયું બંદર કેમ ચીપકી ગયું ન્યા હે ગટ્ટુ હમણાં તું કેમ કરતું તું ઓલા વિડિયોમાં તાતા તાતા પાપાનો દીકરો છે તો કોનો દીકરો છે અરે વાહ પહેલેથી તું દીકા પાપાનો જ દીકો છું પેલા પાપા જ બોલતા શીખી હતી તું ન કરે તું તો અમે જમવા બેસી ગયા છીએ પાઉંભાજી અને ગટ્ટુ જા અમે બેસી ગયું પણ એ વારે વારે આવે છે અહીંયા બંદર બનવા એ ગયું અંદર વહી ગયું અંદર વહી ગઈ તો ચલો ખાઈ લઈ મનોજભાઈ વાટે ને વાટે 9:30 થઈ ગયા એ ક્યારે આવે મને લાગી જોરદારની ભૂખી આવી એટલે ખાઈ લે મને તો 9 વાગ્યાની ભૂખ લાગી તો હવે 9:30 નું કીધું મને બહુ ભૂખ લાગી એટલે મેં તમને કીધું હવે મારથી નહીં રહેવાય ક્યારેય આવશે એને વાટે ને વાટે એટલો ટાઈમ વયો ગયો નકર 9 વાગે તો મારે ખાઈ લેવું પડે હવે ખાય એકલા બરાબર ને ચલો કાંઈ ને આપણે જમી લઈ પેટ પર તો મારે ખાવાનું પતી ગયું છે પણ મનોજભાઈ આવી ગયા છે જો ખાવાનું હું આવ્યો થોડોક લેટ મારે થોડુંક કામ કેટલા વાગ્યા ખબર અને 10 5 જ બાકી હું ટેસ્ટ કરીને કહું આજ કેવી ભાજી બની છે ગટ્ટુ એ તો ખાઈ લીધું છે ગટ્ટુ એક નંબર ભાજી બની ઘણા દિવસ પછી બનાવી મેં ઘણા દિવસ પછી ને જે સ્પાઈસી બનાવી ને મારા પપ્પાની એનથી નહીં સ્પાઈસી સમજો
એની તપેલીમાં છે આમ મોઢામાં નાખે ને તો ગળી જાય આખી. એની ભાજી એવી જ બનાવી છે, અલગ થી બનાવી દીધી એને મને તો. એમ છે કોરી ખાઈ લો પેલા 10 ચમચી. હું ક્યારની એમ જ ખાઉં છું બેઠી બેઠી. પેલા આની મજા લઈ લો કોરાની પછી. આ એ તો પડી જાય. કેમ ગટુ આના આવું કેમ કરશો તું? નાની ખાવા દેવાય એવું ન કરે દીકા. બહુ મસ્ત ભાજી. ચાલો ખાઈ લો હવે, હું કામ કરું. ગટુ પડી જવાય. હું તમ કયો છો ને? માણસો રહેશે ગાડી લાવવા હાટુ. લઈ કે ગાડી આગા સુરને રાખી લીધો કામે. પૈસાની એને એમને કહેતો ને મારે ડ્રાઈવર બનવું છે. સારો શરૂઆત કરી દીધી છે. એવું કર્યું તમે? અહીંથી ચાલુ કર્યું? હરીજે ચાલુ કરવું પડે ને બરાબર છે. એ કે મારે ડ્રાઇવિંગ ની નોકરી કરવી છે. તો હરિયા કીધું તું પેલા મારી ગાડી લઈ લે ને શરૂઆત કરી નાના પાયેથી. તો એ બાઇક લઈને આવ્યો. સરસ લ્યો હાલો બાઇક નું હરી ડ્રાઇવિંગ. ઠીક ખોટું થોડું છે. હા અરે તું સમજી જા ને એટલે હું સમજી ગઈ બધું. એટલે તમે બોલો મને બધું સમજાય. સમજાય ને? માંદા કાંઈ મહેમાન બચ્ચું આવ્યા. થોડું. સમજો, માંદા મહેમાન. હવે તો સારું થઈ ગયું છે ઘણું હે ને? હું એમ કહું છું આપણે સામે બેહીએ ને ચાણક્યને સામે સૂપ મળે છે. આપણે હમણાં બેહીએ ને તો એને સૂપ પાઈ દે ને તો નાક ખુલી જાય એનું. ये बड़ा अच्छा आइडिया है. સૂપ પાઈ લઈ આવજો. બાંધ દીધું જોયું? તડકો નથી હવે તો કાઢો પણ આ બાઈએ તો ઠંડી હેરાન લાગે ને કર્યા. એટલે નાક બંધ થઈ એવું ગયું ને? નહીં ઘરે નેવરા તે બાંધીને દે મને ખબર છે ને. વાયરસ એક અમે અત્યારે સુરતમાં જ સુરતમાં રહીએ વાયરસ આવ્યો છે ને એટલે અચ્છા કોરોના તમે હું આમ હવા કરો? અરે વાયરસ ક્યાં છે? આ તો એટીટ્યુડ છે વાયરસ નહીં. વાયરસ ને હા હવે ઈ તો મને નથી માણસો ખબર, ગોતવા જવું પડશે. માણસો ભલે રાખવાના. હાલો હાલો ગાડી ચલાવો હાલો. માણસો રાખેલા છે ઓય હક હું ક્યાં જાય તો? હાલી ના આવવાનું. હાલીને ક્યાંથી ના આવી? તારી પાસે રાખ, મારી પાસે છે. હાલો હાલો. તારી પાસે તો રાખ, મારી પાસે છે. નહીં ગાડી ચલાવો ચલો. તે તાણ સવારીમાં જવું પડે ભાઈ, ભાઈ ગાડી નહીં તારે. तेरा तो गेम बजाना पड़ेगा. ના, માણસો રાખ્યા છે. આની માણસો પગાર ન આપું છું. તમને આપ્યો પગાર? अरे हम तो गरीब हैं एक गरीब किसी को क्या दे सकता है. નહીં, મારે તો બોલે કહી દે. પહેલેથી લેવડ દેવડ ચાલુ છે. હારું હાલો હાલો આ બે નું લાભ નહીં ખોટે. ઈ આજે અમે આવી ગયા છીએ મોમાએ પાછા બેસવાની પણ અંદર બેઠા છે બહાર જગ્યા નહોતી. અને આ આવ્યા ને નકરા માવા ખાવાનું ચાલુ કર્યું છે ને પાછળ ડોલે પાસે રાખી છે થૂકવા હાટી. નહીં તો ખોળામાં રાખો કાંઈ એમ મૂક્યો હવે એમ કરો. કદાચ કાલ સવારે મારી જગ્યાએ ખાતી હતી, શું કરું? समझ रहे हो समझ रहे हो आप એની બાજુમાં રાખે, ફેર શું પડે? પણ હું ખાતી હોત તો ને નથી કદાચ ઈ ખાતી ને. ખાતી હોય તો શું હાલત થાય? જો હું કદાચ બાયું માવા ખાતી હોય તો શું હાલત થાય? આપણે બધાને પૂછીએ આપણે. હા. ઈએ બાયું ની અને ભરવાન પૂછી તો અમને ખબર પડે શું હાલત થાય. આમ સત્યભાઈ કદાચ ગોપી માવા ખાતી હોય તમારે શું હાલત? नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा. એના મોઢામાં માવો છે. હા વાહ જો આ ભેરું કહેવાય હાસો ભેરું. હાથો પહેરું છે. હા તમે કેટલા માવા ખાવ આખા દિવસના? ખર્ચો વધી જાય. હું 10 ખાઉં ને તો 10,000 હું ખાઈ જાઉં. એની જગ્યાએ મારા બીજા તો અલગ લાગે અને એને ખવડાવવા પડે. અને એક બીજો પોઈન્ટ આવ્યો હું તમને તમારા ઘરનો જ કહું. ખબર હે? હા. ભાઈ, માવો બનાય. એનો માવો બનાવો. હા એમ કે હું પોતું મારી લો તો તમે માવો બનાવો પહેલી વાર છે બનાવો કાકા માવો. અને પછી જે આ દુપટ્ટો બાંધીને આટા મારીને મારવો ન પડે કારણ કે નકર થૂકવા હાટો થઈને એને દુપટ્ટો કાઢવો પડે. बात तो सही है. દુપટ્ટો ન પહેરે બધે. હવે આપણે કોની પાસે જાય હરી? હું તો પાંચ જવું પડે ને. પેટ ખોટો. હાલો એમાં અનુભવી માણસ. બોલો બોલો. બર્તન में नहीं घुटनी. અનુભવ છે પણ તોય તે કહું છે ને નથી ખાતા ને આમ બહુ સારું છે. જો ખાતા હોય ને જો ખાતા હોય ને એમાં તો તારે તો બધા સારું છે કે બધા 12 કલાક તો સેટા જાવ. હા સારું હોય સીટ આમ ઉખડો હેરખું પેપર ન કે હું ગવાલો પેલા કે સીટ બીટ જી ઘેરે કે પેલા માવો સોળો હેરખો થી વાત ઉપર થઈ જાય. હા ધંધો ની તારે કઈ કમ્પ્લેટ મૂડ હાલવું જોઈએ અને પાછો માવો ઈ બનાવે નહીં
બનાવવાનો તો ઘરવાળાને જ રે બધાયના. બનાવવાનો રે બાયું ખાતે એટલે ઘરવાળાને જ બનાવવો પડે તો જ ભેગું ખાતા હોત તો તમારે જ બનાવવું પડે જ ને, અમે થોડા ક્યાં બનાવી. તો અરે એક સીન ન થઈ શકે જે જોઈન્ટ ફેમિલીમાં હોય તો એ કે ઓ બટા અહીંયા આવો એ કે ઉભા રહ્યો આમ કરીને 50 દેના થૂકી આવે. એમાં કોકની ઘરવાળી એમ નહીં મિસ કરો પછી એમાં કોકની ઘરવાળીને વિમલનું વ્યસન હોય. જો મારા પ્રત્યે છે ને એક નોર્મલ ઉદાહરણ આપું ને હા. તો બાયું માવો ખાતે નહીં સારું મારા માટે કઈ રીતે? કે બોલે ઓછું समझने वाले को इशारा को आपी हाँ હા. શાંતિ રહે એમાં માવો સડી ગયો હોય તો અરે માવો ન થાય અને પ્લસ માવો સડી ગયો હોય તો કલાકથી શાંતિથી હાવ બેઠી રહે હા. બતાવે ઓમ શાંતિ ખૂબ ભેગા થાતી નો. હું ભેગો ને હું માવો બંધ કરી દે પછી એમાં શું છે પ્રેમ વધે તને લાગે બાકી પ્રેમ વધે હો કંઈ ખાવાનું પ્રેમ વધે હરી માવાથી પ્રેમ વધે. હું કેમ અત્યારે એક્ઝામ્પલ તરીકે અત્યારે હું માવો ખાઉં છું બરોબર હા. હું એને એમ ન કહું તો માવો લઈને પ્રેમ આવતી વધારજો બેઠા બેઠા. એમાં આ માવો ખાતી હોય તો હું ખાવાનું બંધ કરી દઉં પછી હું મને નહીં કહેવાનું હું ક્યાં ખાઉં છું ખાવું નહીં ખબર ભાઈ ન તારે ખાવું લઈ આવજે मजा आया આવી ગલ્લે થઈને કેવી ભૂંડી લાગે અને એક હરી બીજી વસ્તુ એના પર્સમાં બધો ઓલો સામાન પડ્યો હોય ને એમાં 3-4 પાર્સલે પડ્યા હોય ન્યાય ફરક પડી જાય. અરે ઈ ફેર પડે નહીં વાંધો નહીં પણ મેન વસ્તુ તો હું ખબર પિક્ચર જોવા જઈ ને તે તકલીફ મને કે ના પડે આપણે તો ગળી જાય. તકલીફ જ ના પડતી હું ગમે ત્યારે પિક્ચર જોવા જાઉં તો હું માવો હાર જ દઉં મારા કિસ્સામાં કદી હોય થી બીજા બધા પકડે જ ઓલી જો હામું જોવે છે. થૂકવામાં થઈને મને બહુ વાંધો આવે એમ હું થોડી માવા ખાવશો તો આવું ઇમેજિન તમે કરો તો એને પાછું આને શું કીધું માવા ખાવાથી નહીં કે પ્રેમ વધે. તમારે ઘરવાળી આવે ને એને 2 મોઢે માવા ખવડાવજો ને પ્રેમ વધે કે ન વધે થૂક વધે તો કોદે ગેંડિયું એકે કલર વગરની નો રે. ઇમેજિંગ ની આને વાત કરીને ઇમેજિંગ નું મેં ઇમેજિંગ કર્યું આ ક્રિશાના કપડા હોય આમે જીન્સ ટી શર્ટ બી શર્ટ ફૂલ ફેન્સી અને ન્યા જઈને આમ કોટ કરી ભાઈ બે માવો આપો કેવું લાગે એમાં વન પીસ પહેર્યું હોય ને માવા લઈને સોળતી હોય કેવું લાગે. મન મોકલી હોય તો માવો લે તારે ખાવો હોય હા. ગલે લેવા ગઈ હોય ને માવો માજ્યાનું બાજુમાં હોય ને ઉભો રહો મારે સામો એનો કે ભાઈ હું ન ખાતો આ કેવી વેલ્યુ લાગે ઓ કેવો હારો ભાઈ આવી ભાઈ મળી गजब बेइज्जती है એવા વખાણ કરે બધા Imagine મારે કરો રિયલમાં નથી ને એટલે તમે ખાલી વિચાર જ કરો બેઠા બેઠા અને હરી વિચારા કરો. એમાં પછી હાલ ને બધી આપણે કઈક પાર્ટીમાં ગયા હોય ને વન પીસ બધી બાયો પહેર્યું ને એમાં ઊભા માવા સોળતી કેવું લાગે. મને તો કેવો વિચાર આવે ખબર? કદાચ હાલ એનો બર્થડે હોય હા કેક મગાવી હોય હા અને ફૂક મારવાની જગ્યાએ જો થૂક મારી હોય એમાં શેક આવી ગઈ હોય ખબર ને. અમારો અનુભવ છે પણ તમે ગોબરા ખાલી તમને વિચારમાં જ તે, વિચારમાં હા, જ વિચારમાં જ છે ને. આનાથી કાંઈ ન થાય બરાબર. અને હું તો એમ કહું છું કે ઘરે ઘરે બાયું માવા તો અરે તું બહાર જા ત્યારે તારે કેટલા માવા લેવા પડે ને અત્યારે કેટલા માવા લેવા પડે. સવારે 100 રૂપિયા માવા લઈને જાઉં હા. અને સાંજે પાછા 100 રૂપિયા લઉં યાર ડેલી 200 રૂપિયા માવા લઉં છું બરોબર પણ ઈને જો કદાચ 300 ના લેવા પડે તો આપણે બાયું ખાઈ આયુ તો આજે નો ખાઈને કાલે તો હું કાલથી બંધ કરતો તો એ ખાવાનું ચાલુ કરે તો કાલથી બંધ કરી દઉં. એમનો હા. ન કરે તમને ગટુ બંધ કરાવી દે ઉપાધિ નથી મારે ઈ વાતની મને ટેન્શન જ નથી કોઈ વાતનું. કદાચ હું ખાતી હો તોની વાત છે નો ખાતી એ વસ્તુ અલગ જ છે તો શક્તિભાઈ આપણે પછી હરેક ઘરમાં મગજમારી થતી હોય નાની મોટી પછી સમાધાન એમ કે લ્યો માવો બનાવો એટલે સમાધાન ને શીખો. એની વસ્તુ તને કહું ને બાયું હે? માવા ખાતી હોય ને તો મગજમારી ન થાય પેલી વસ્તુ તો બહુ મગજમારી કરી લે માવો સોળ નાખવાનું હાલે કે બોલ બોલતી માવા બાયું ખાતી હોય તો મગજમારી ન થાય કેવું આમ સારો લાગે. ખાવાની સમાર હાથ ઉપાધિ કરો માં. એમાં પછી ઓલાને કહેતા બાયુનું મોઢું બંધ કરાવવા તો શું કરું પણ એક માવાની લત લગાડવાની હા. એમ કહું છું માવાની મનોજભાઈ આટલું તારે માવા કરીશા છેલ્લા કાંઈ તો વિમલભાઈ ખવડાવે મનોજભાઈ આટલું તારે માવા વાળી લાવી હોય ને એટલે પૂછવાનું નહીં રૂલ જુનાગઢ રાજકોટ એ બાજુના છે સિટી ને ગામડા છે ને નાની છોકરી ગોતી દેવાની એટલે 99.99 માવા ખાય માવો નો ખાત કાની છેલ્લે પણ જુબા ક્યાંથી તો હોવી જ જોઈએ बेकार है भैया मैं तो टूट गया હા બસ ભલે પિચકારી એ પછી આમ રૂપાળે લિપસ્ટિક કરે ને આમ દાંત કરે તો કેવા પીળા થઈ જાય. એને નિશ્ચિત કરવી જ ન પડે આંબળો ને આપણે જાન લઈને જાવું હે તો ઈ પછી સાલું ફેરે એમ કહે ને લાઈ તો મને વિમલ એ તો કે ખાવા વાળી બધું કે આલુ ફેરો ઓલો વચ્ચે ઓલો હળગાય શું કહેવાય ને હા જવતર ત્યાં નો થૂકવા પડે આ તો બહુ જોવાનું નીકળી આ તો બહુ જોવાનું નીકળી. કેવું ન કહેવાય. એટલે હું વિડિયો બનાવતી છું ને એને મારા સામું
દાંત કાઢશે તો એના દાંત કેવા કાઢશે દાંત હોય દાંત તો કાઢે જ ને નકર દાંત દેખાય છે ડૂબા જયશ્રી હવે આવા ગોગરા વેડા આ નાના મના બેહો ના ના આ વસ્તુ રિયલમાં થાય. માવા નાજી કેદી માવા ચાલુ કરો હાલો કઈ કેદી ચાલુ કરો હોય તમને માવા. જેદી મને આ એમ કહે ને જેદી મારી ઘરવાળે મને એમ કે માવા બંધ કરી મારે એમ કે તું ચાલુ કર એટલે મારા કાલથી બંધ. હા એ વાત પણ બરોબર. હું જિંદગીમાં આટલી મોટી થઈને હું સોપારી નથી ખાધી માવાની તો વાત એમ કોઈ ખાતું જ ન હોય પણ એમ નહીં જે આ વસ્તુ કેવી છે ખબર તમે તૈયાર થાવ ને તો ભારે ભૂંડા લાગો બધા એમ કહેવાનો મતલબ એમ છે. અને આ તો ખાતા હોય ની વાત છે. ઇમ્પ્રેશન પડે એવી એમાં આમ થોડું પેન્ટ પહેર્યું હોય અને ધૂપા દઈને થોડા છાંટા ઉડ્યા હોય બસ હવે બસ વિચાર કરો એવા વાક્યાત ખાવ હદ હોય પછી થાય એમાં મનોજ અહીંયા ટોટી આપી દીધી મારો સુનો તો ક્યાં જાય કઈ નક્કી જ નહીં. ખબર છે મને મારા બેડશીટ ને બધું બગાડો પછી કેમ આ ગામને ઘગલામાં આપણે ઘગલાઈ પડે ને ખાવાનો વાંધો ન પડે મા બાપ બિસ્કાર ઉડાડી જ્યાં ત્યાં ઠોકવા મળે એમ કે બસ હવે